નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનમંજરી મોડર્ન સ્કૂલની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. કેમ છો બાલ દોસ્તો? મજામાં હશો ને? છેલ્લે આપણે આજની તારીખ 22/10/2020, આજનો વાર ગુરુવાર, વિષય ગુજરાતી. છેલ્લે આપણે બેટા લેક્ચર લીધો ત્યારે આપણે રિવિઝન ચાલુ હતું. તેની અંદર આપણે રિવિઝનમાં ગદ્ય વિભાગ, જે પાઠનો વિભાગ હતો, એનું રિવિઝન મેં તમને લોકોને કરાવેલું હતું, બરાબર છે. આજે આપણે પદ્ય વિભાગ એનું રિવિઝન કરવા જઈ રહ્યા છીએ. તો આપ બધા જ ધ્યાનથી આ રિવિઝન જે છે એ તમારી રિવિઝન નોટમાં લખવાનું છે અને સાથે સાથે સમજતું પણ જવાનું છે, બરાબર છે. તો બેટા બધાનું ધ્યાન અહીં, બરાબર. ચાલો, તો આજે આપણે પદ્ય વિભાગ, પદ્ય એટલે કે કવિતાઓનો વિભાગ, કવિતાના વિભાગમાં આપણે પ્રશ્ન 2 છે એ જોઈએ. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ચોરસમાં લખો. 2 માર્ક, બરાબર. 2 પ્રશ્નો તમને પૂછવામાં આવેલા હશે, એ 2ના તમારે ફરજિયાત જવાબ આપવાના છે, બરાબર છે. 1નો 1 માર્ક, 2ના 2 માર્ક. એમાં પહેલું આપણે કાવ્ય 2 છે, પર્વત તારા. ચાલો, એમાં પહેલું જોઈએ. પર્વત તારા કાવ્યના કવિએ ઈશ્વરના પોળા ખભા કોને કહ્યા છે? આપણે કવિતા ગાય ત્યારે તરત જ આપણને ખ્યાલ આવ્યો હતો, બરાબર ને? પર્વત તારા પોળા ખભા સરવર તારી આંખ. જો તરત આપણને ખ્યાલ આવ્યો કે શું જવાબ આવે છે? પર્વત. પર્વતને કીધું છે કે તારા પોળા ખભા છે, તો આપણને એ કરીને વૃક્ષને, બી ખડકને, સી પર્વતને, ડી સૂર્યને, તો શું જવાબ આવશે? અરે વાહ ભાઈ, સી પર્વતને. ચાલો, તો આપણે લખીશું સી. ત્યાર પછી બીજું છે, પર્વત તારા કાવ્યના કવિની હોડીને કોણ હંકારશે? જો એ કરીને આપ્યું છે નાવિક, બી ઈશ્વર, સી કવિ પોતે, ડી પવન. તો બી કરીને આપણે જવાબ લખીશું ઈશ્વર, બરાબર. કાવ્યના કવિની હોડી જે છે એને કોણ હંકારવાનું હતું? ઈશ્વર. હવે આપણે કાવ્ય 4 જે છે સુંદર સુંદર, એમાંથી જોઈએ. એમાં પહેલો વિકલ્પ આપણને આપેલો છે, પૃથ્વી પરની બધી જ વસ્તુઓને સુંદર કોણે બનાવી છે? એ કુદરતે, બી પ્રભુએ, સી માનવે, ડી જાદુગરે. તો શું આપણને આવશે જવાબમાં? તો કે બી પ્રભુએ. પછીનું બીજું છે, શું શાંત છે? એ ધરતી, બી વન, સી સરોવર, ડી સમીર અને પવન. કૌંસમાં આપ્યું છે, બરાબર છે. તો આપણે લખી શકીએ શું શાંત છે. આપણે કવિતા ગાય એટલે તરત જ આપણને ખબર પડી જાય ને, બરાબર છે ને, કે પવન જે છે સમીર એ શાંત છે. તો આપણે એની અંદર ડી લખીશું સમીર, કૌંસમાં આપ્યું છે પવન. પછી ત્રીજો છે, એની અંદર વિભુ શબ્દનો અર્થ શું છે? એ ભગવાન, બી ભુવન, સી ધ્યાન, ડી બાણ. તો આપણે પાઠ ભણ્યા, આપણે કાવ્ય જ્યારે સમજાવ્યું ત્યારે કીધું હતું, બરાબર ને, કે વિભુ એટલે શું થાય? તો કે ભગવાન. તો અહીં આપણે એનો જવાબ લખીશું એ ભગવાન. તો અહીં આપણો પહેલો પ્રશ્ન છે, પ્રશ્ન 2 સાચો વિકલ્પ શોધી જવાબ લખો, એ પૂર્ણ થાય છે. ત્યાર પછી હવે આપણે પ્રશ્ન 2 નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. 4માંથી ગમે તે 3 માર્ક, બરાબર. તો અહીં આપણને કાવ્ય 2 અને કાવ્ય 4 એ બંને કાવ્યોમાંથી પ્રશ્નો જે છે હું તમને કરાવું છું. એ તમારે આ વિડીયોમાંથી જોઈ અને તમારી સ્વાપોથીમાં ટીક પણ કરી નાખવાની છે અને તમારી રિવિઝન નોટમાં લખી પણ નાખવાનું છે, બરાબર છે. આપણે અત્યારે તમને માત્ર સવાલ જ અહીંયા કરાવું છું, જવાબ તમારી જાતે તમારી સ્વાપોથીમાંથી જોઈ અને લખી નાખવાના રહેશે. તો હવે આપણે કાવ્ય 2ના સવાલ જવાબ જોઈએ. એમાં પહેલો સવાલ આપણને આપ્યો છે, પર્વત તારા કાવ્યના કવિ પ્રકૃતિમાં કોના દર્શન કરે છે? તો આપણે જવાબ લખીશું, પર્વત તારા કાવ્યના કવિ પ્રકૃતિમાં ઈશ્વરના દર્શન કરે છે, બરાબર. કોના દર્શન કરે છે? તો કે ઈશ્વરના દર્શન કરે છે. આવી રીતે આપણે આખો જવાબ જે છે એ લખવાનો રહેશે. ત્યાર પછી બીજું છે, બીજો સવાલ, ઈશ્વર સંતા કુકડી ક્યાં રમી રહ્યો છે? તો આપણે એનો જવાબ પણ લખીશું. ચાલો, હું બોલું છું, તમારે લખવાનો છે. ઈશ્વર મેઘધનુષના રંગોમાં
સંતા કુકડી રમી રહ્યો છે. બરાબર. મેઘધનુષ, જાની વાલી પીનારા, 7 રંગોનું જે બનેલું છે મેઘધનુષ, એની વાત કરેલી છે. ત્યાર પછીનો ત્રીજો સવાલ છે, ઈશ્વર કયા સ્વરૂપે સોગાદ આપે છે? તો એનો જવાબ પણ આપણે લખીશું, ઈશ્વર ફૂલોના રંગ અને તેમની સુગંધ સ્વરૂપે સોગાદ આપે છે. બરાબર. તો આ જવાબ પણ તમારે લખી નાખવાનો છે. ચોથો છે સવાલ, ઈશ્વર આપણી સાથે કઈ રીતે સંતા કુકડી રમે છે? બરાબર. તો આપણે એનો જવાબ પણ આપવાનો છે. ઈશ્વર રાડ, ત્રાડ, લાડ તેમજ મોરના ટહુકા રૂપે આપણી સાથે સંતા કુકડી રમે છે. તો બેટા આપણું કાવ્ય બીજું છે પર્વત તારા, એ સ્વાપોથીમાં 4 સવાલના જવાબ આપેલા જ છે. 4 તમારે ટીક કરી નાખવાના છે અને રિવિઝન નોટમાં પણ લખવાના છે. બરાબર છે. ત્યાર પછીનું હવે આપણે કાવ્ય 4, સુંદર સુંદર. તો ચાલો એની અંદર પણ આપણને સવાલ આપેલા છે. એમાં પહેલો સવાલ છે, આકાશમાં શું શું સુંદર દેખાય છે? તો આપણે લખીએ એનો જવાબ. ચાલો, આકાશમાં સૂરજ અને ચાંદો સુંદર દેખાય છે. બરાબર. બીજો સવાલ છે, ધરતી પર શું શું સુંદર દેખાય છે? તો લખીએ આપણે, ધરતી પર સરિતા અને સરોવર, સવાર અને રાત્રિ, વન, ઉપવન અને ગિરિવર, માછલી, પંખી, સમીર તેમજ માનવ હૈયું સુંદર દેખાય છે. બરાબર. ત્યાર પછીનું, માનવને ભગવાન દ્વારા કઈ સુંદર ચીજની ભેટ મળી છે? તો આપણે એનો પણ જવાબ લખીશું, માનવને ભગવાન દ્વારા મળેલી સુંદર ભેટ હૃદય છે. બરાબર. ચાલો હવે આપણે બેટા અભ્યાસક્રમની અંદર કાવ્ય 7 જે છે એ આપણે સમજાવ્યું નથી. બરાબર છે. તો આપણે એ કાવ્ય 7 જે છે એ કરવાનું પણ નથી. એટલે આપણે કાવ્ય 7ના સવાલ જવાબ પણ લખીશું નહીં. બરાબર. એટલે હવે આપણે સીધો પ્રશ્ન 2 ક જે છે એ કરવાનો છે. એટલે પ્રશ્ન 2 હતો વિકલ્પોનો, પ્રશ્ન 2 બ છે 1-2 વાક્યના સવાલ જવાબ. એની અંદર આપણે કાવ્ય 2 અને કાવ્ય 4 જ કરવાનું છે. હવે આપણે પ્રશ્ન 2 ક, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. 2 ખાલી જગ્યાઓ બેટા તમને આપવામાં આવેલી હશે, એ બંને તમારે ફરજિયાત લખવાની છે. બરાબર છે. અને એ 1 ખાલી જગ્યાનો અડધો માર્ક છે. એટલે 2 લખો એટલે 1 માર્ક તમને મળે. તો કાવ્ય 2માંથી આપણે પહેલી જોઈએ, હે ઈશ્વર હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને ખાલી જગ્યા. તો જુઓ આપણે કાવ્ય પંક્તિ ગાઈએ એટલે તરત આપણને ખ્યાલ આવી જાય, હે ઈશ્વર હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને ક્યાંક. બરાબર. તરત ખ્યાલ આવી ગયો આપણને કે કયો શબ્દ આવશે ત્યાં? તો કે ક્યાંક. તો આપણે જવાબ લખીશું ક્યાંક. ત્યાર પછીની બીજી છે, અજવાળાના કાંઠા વચ્ચે અંધારાની નદી વહે. જુઓ આપણે કાવ્ય પંક્તિ ગાય એટલે તરત આપણને ખ્યાલ આવી ગયો કે અજવાળાના કાંઠા વચ્ચે. બરાબર. કિનારા નથી, કિનારા વચ્ચે નથી કીધું, શું કીધું છે? કાંઠા વચ્ચે. એટલે આપણે જવાબમાં લખીશું કાંઠા. તો આખી ખાલી જગ્યા આવી રીતે બનશે ને કે અજવાળાના કાંઠા વચ્ચે અંધારાની નદી વહે. ત્યાર પછીનું કાવ્ય 4 જે છે એ આપણે જોઈએ, ખાલી જગ્યા સુંદર, નિશા સુંદર, સુંદર વન ઉપવન ગિરિવર. ચાલો આપણે કાવ્ય યાદ કરીએ એટલે તરત ખ્યાલ આવી જાય આપણને, ઉષા સુંદર, નિશા સુંદર, સુંદર વન ઉપવન ગિરિવર. બરાબર. તો શું આવશે એની અંદર ખાલી જગ્યામાં જવાબ? ઉષા. તો આપણે જવાબમાં લખીશું ઉષા. ત્યાર પછીનું બીજું છે, ભાષા સુંદર, આશા સુંદર, સુંદર હૈયું ને માનવ. બરાબર. તો બીજી ખાલી જગ્યામાં આપણે લખીશું આશા. ભાષા સુંદર, આશા સુંદર, સુંદર હૈયું ને માનવો. તો આપણે એ ખાલી જગ્યાઓ જે છે એ શીખ્યા. બરાબર છે. તો હવે આપણે આગળનો પ્રશ્ન જે છે, પ્રશ્ન 2ડ,
નીચેની કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો. એ કાવ્ય પંક્તિઓ આપણે હવે કરવા જઈ રહ્યા છીએ. બરાબર છે. અત્યાર સુધી આપણે પ્રશ્ન 2 અ, 2 બ, 2 ક, 3 પ્રશ્નો જે છે એ સવિસ્તાર આપણે સમજી લીધો. બરાબર છે. હવે આપણે પ્રશ્ન 2 ડ, નીચેની કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો, એ પ્રશ્ન આપણે પહોંચ્યા છીએ. એના 2 માર્ક છે. એક કાવ્ય પંક્તિ જે છે એના 2 માર્ક, એટલે તમને પેપરની અંદર પણ એક કાવ્ય પંક્તિ જે છે એ આપવામાં આવેલી હોય, એ કાવ્ય પંક્તિ તમારે પૂર્ણ કરવાની રહેશે. બરાબર છે. તો એ કાવ્ય પંક્તિ પણ તમારે જાતે જ લખવાની છે. અત્યારે આપણને તમને અહીંયા નામ આપેલા છે, તો એના આધારે તમારે તમારી કાવ્ય પંક્તિ જે છે એ પૂર્ણ કરી નાખવાની રહેશે. બરાબર છે ને. તો ચાલો હવે આપણે એ કાવ્ય પંક્તિવાળો પ્રશ્ન જે છે એ આપણે સમજીએ. એમાં પહેલી આપણને આપ્યું છે, જુઓ કે દરિયો, પછી ડેશ 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 કરી અને છેલ્લો શબ્દ આપ્યો છે રળિયાત. તો વચ્ચેની બધી જગ્યા આપણે પૂર્ણ કરવાની છે. બરાબર. દરિયો અને રળિયાત એ તમારે બ્લેક પેનથી લખવાનું અને વચ્ચેનું બધું તમારે બ્લુ પેનથી લખવાનું. તો ચાલો હવે આપણે, હું એક કાવ્ય પંક્તિ બોલું છું, આપણું કાવ્ય બીજું છે ને એની અંદર એ આપેલી છે આપણા પાઠ્યપુસ્તકમાં, એમાંથી જોઈ જોઈને લખવાની. બરાબર છે. દરિયો તારું દિલ વિશાળું, વૃક્ષો તારી વાત, મેઘ ધનુષ્યના રંગોમાં તું રમી રહ્યો રળિયાત. જો આવી રીતે બેટા આખી કાવ્ય પંક્તિ જે છે એ તમારે લખી નાખવાની છે. કાવ્ય પંક્તિની અંદર વચ્ચે તમારે કોઈ પણ જગ્યાએ અલ્પવિરામ, પૂર્ણવિરામ જે કાંઈ આવતું હોય એ બધું તમારે મૂકવાનું છે. બરાબર છે. તમને એમ થાય કે આ જગ્યાએ અલ્પવિરામ આપ્યું છે, પૂર્ણવિરામ છે, ગુરુવિરામ છે, બધું જ તમારે વ્યવસ્થિત રીતે ત્યાં મૂકી દેવાનું રહેશે. ત્યાર પછી જે આપણું પાઠ્યપુસ્તક છે એમાં બીજી પણ એક પંક્તિ છે, જુઓ કાવ્ય 2માં તે, કે અજવાળાના, પછી ડેશ 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 અને છેલ્લે તું જ કહે. તો એ કાવ્ય પંક્તિ પણ આપણે બોલીએ. બરાબર છે. તો જો ચાલો બીજી કઈ છે, તો કે અજવાળાના કાંઠા વચ્ચે અંધારાની નદી વહે, એમાં મારી હોડીને આ કોણ હંકારે તું જ કહે. બરાબર. તો એ કાવ્ય પંક્તિની અંદર પણ જ્યાં પ્રશ્નાર્થ ચિહ્ન આવે છે ત્યાં પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનું છે, અલ્પવિરામ, પૂર્ણવિરામ એ પણ બધું વ્યવસ્થિત રીતે તમારે મૂકી દેવાનું રહેશે. બરાબર છે. એટલે ભૂલ ન થાય એનું ખાસ બેટા ધ્યાન રાખજો. ત્યાર પછીનું આપણું કાવ્ય 4 છે, સુંદર સુંદર, એમાંથી પણ આપણને કાવ્ય પંક્તિઓ જે છે એ લેવામાં આવેલી છે. તો એ કાવ્ય પંક્તિમાં હવે ત્રીજી જોઈએ આપણે, માછલી, પછી ડેશ ડેશ અને સમીર. બરાબર. તો આપણે એ કાવ્ય પંક્તિ પણ મેં બેટા તમને પહેલાં જ કીધેલું છે કે આખા કાવ્ય તમારે તૈયાર કરવાના છે, એટલે તમને લોકોને આવડી જાય. ચાલો. માછલી સુંદર પંખી, સુંદર સુંદર ધરતી, શાંત સમીર. બરાબર. અહીં સુધી તમારે એ કાવ્ય પંક્તિ લખવાની રહેશે. બરાબર. ત્યાર પછીનું એ જ કાવ્ય નંબર 4 છે, એમાં ચોથી છે, જુઓ કે કવિતા અને ડેશ ડેશ કરીને છેલ્લો શબ્દ આપ્યો છે વિશાળ. તો જ્યાં સુધી તમને પૂછ્યું છે ત્યાં સુધી તમારે લખવાનું, વધારાનું લખવાનું નથી. કવિતા સુંદર જીવન, સુંદર સુંદર તારા આભ વિશાળ. તો અહીં આ 4 કાવ્ય પંક્તિઓ જે છે એ તમારે તમારી રિવિઝન નોટની અંદર સરસ મજાના અક્ષરે લખી નાખવાની છે. બરાબર છે. સરસ રીતે લખવાની છે. મેં કીધું એમ કે 2 શબ્દો જે આપેલા છે એ બ્લેક પેનથી, વચ્ચેનું બધું બ્લુ પેનથી. હવે પ્રશ્ન 2 બરાબર. પ્રશ્ન 2 છે કે નીચે વિભાગ અની કૃતિ સામે ઉત્તર માટે આપેલી જગ્યામાં વિભાગ બ માંથી યોગ્ય કર્તાને શોધીને લખો. 2 માર્ક. બરાબર. તો 1નો 1 માર્ક છે અને 2ના 2 માર્ક. તો 2 તમને શબ્દો જો વિભાગ અની કૃતિમાં આપેલા છે અને વિભાગ 2ની અંદર કર્તા આપેલા છે, તો એમાંથી જોઈ અને તમારે એના જવાબ જે છે એ લખવાના છે. તો ચાલો, એમાં વિભાગની અંદર પહેલું છે પર્વત તારા અને બીજું છે શરદીના પ્રતાપે. તો હવે આપણે બ વિભાગમાંથી ગોતવાનું. એમાં 4 આપણને આપેલા છે. પહેલું પન્નાલાલ પટેલ, બીજું સુરેશ દલાલ, ત્રીજું બાલમુકુંદ દવે અને ચોથું છે જ્યોતિન્દ્ર દવે. તો આપણને ખ્યાલ આવવો જોઈએ કે પર્વત તારા એ કાવ્યના રચયિતા કોણ હતા, કર્તા કોણ હતા? તો કે આપણને બધાને એનો જવાબ આવડે છે. એનો જવાબ આવશે 2, સુરેશ દલાલ.
બરાબર છે. તો પર્વત તારા એ શબ્દ લખી અને એની સામે આપણે લખી નાખવાનું છે સુરેશ દલાલ. આવી રીતે તમારે પેપરમાં લખવાનું છે. વિભાગ બ લખવાનો નથી, એમાંથી જોઈને સીધા જવાબ લખવાના. બરાબર. બીજું છે શરદીના પ્રતાપે. તો શરદીના પ્રતાપે એ લેખક કોણ હતા? એ પાઠના રચયિતા જે છે એ કોણ હતા? તો કે 4 નંબરનું આપેલું છે જ્યોતિન્દ્ર દવે. બરાબર. તો આપણે શરદીના પ્રતાપે પછી સામે તીરની નિશાની કરીને એનો જવાબ લખી નાખશું જ્યોતિન્દ્ર દવે. ત્યાર પછીનું બીજું જોડકું આપણને આપેલું છે અવિભાગની અંદર પેલું મહેનતનો રોટલો. બરાબર. અને આપણે અલગ અલગ આપેલું છે એ તો આપણે નથી કરવાનું તૈયાર, 7મું કાવ્ય છે એટલે. બરાબર છે. તો આપણે ખાલી મહેનતનો રોટલો એ પાકું કરીશું. તો એના લેખક કોણ છે? તો આપણને બધાને ખબર છે. કોણ છે? પન્નાલાલ પટેલ. તો એનો જવાબ આપણે લખવાનું પન્નાલાલ પટેલ. ત્યાર પછીનું ત્રીજું છે નર્મદા મૈયા. બરાબર છે. તો નર્મદા મૈયા અને બીજું છે સુંદર સુંદર. તો પેલું નર્મદા મૈયાની અંદર એના લેખક કોણ આવશે? તો કે રમણલાલ સોની. અને સુંદર સુંદર એના કવિ કોણ છે? ધર્મેન્દ્ર માસ્તર. મધુરમ. બરાબર. તો અહીં આપણે જોડકું પ્રશ્ન 2 જે છે એ પણ પૂર્ણ થાય છે. હવે આપણે જોઈએ પ્રશ્ન 3, માગ્યા મુજબ ઉત્તર લખો. તો એની અંદર આપણને સમાનાર્થી શબ્દો આપેલા છે. બરાબર. એમાં ક કરીને આપ્યું છે કે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો, 3માંથી ગમે તે 2, 1 માર્ક. હવે આપણને સવાલ પણ આપેલો છે અને જવાબ પણ આપેલો છે. તો તમારે સામસામે બંને લખવાનું. નંબર 1 કરીને પેલા નાદ લખવાનું, પછી એની સામે તીરની નિશાની કરી અને એનો જવાબ લખવાનો છે અવાજ. બરાબર. નાદ અવાજ. બીજું આંખ નેત્ર. ત્રીજું ઈચ્છા મનોરથ. ચોથું હાથ હસ્ત. 5મું જીવન જિંદગી. જો હું શબ્દ પણ બોલું છું ને એનો સામે એનો જવાબ પણ બોલું છું. પછીનું છે 6થું ગિરિવર. તો પર્વત અથવા પહાડ બંનેમાંથી કોઈ પણ એક શબ્દ પણ લખો તો ચાલે અને 2 લખો તો પણ ચાલે. બરાબર. એટલે બંને સાચા જ પડે તમારા. 7મું છે સમીર. 7મામાં પણ એવું છે. જુઓ કે પવન અને વાયુ બંને એના જવાબ થાય છે. આપણને જે યાદ રહે એ આપણે લખી શકીએ અને 2 લખીએ તો વધારે સારું. ત્યાર પછી 8મું છે કાન કર્ણ. 9મું પ્રયત્ન તો કોશિશ. 10મું ઘર. ઘરને શું કહેવાય? તો કે ગૃહ કહેવાય. બરાબર. તો ઘરનો જવાબ એની સામે તીરની નિશાની કરીને લખવાનું ગૃહ. પછી 11મું મુખડું ચહેરો. પછીનું છે પૂનમ પૂર્ણિમા તસ્દી તકલીફ ખબર સમાચાર. બરાબર છે. તો આટલા જે શબ્દો છે 14 શબ્દો સમાનાર્થી શબ્દો એ તમારે તૈયાર કરવાના છે. ત્યાર પછીનું ખ છે નીચેના શબ્દોના વિરોધી શબ્દો લખો, 3માંથી ગમે તે 2, 1 માર્ક. એટલે 3 તમને પૂછેલા હશે એમાંથી તમારે 2 લખવાના છે અને 1નો અડધો માર્ક એટલે 2ના 1 માર્ક. પહેલું છે વિરોધી શબ્દમાં સુગંધ. તો એનો વિરોધી શબ્દ થશે દુર્ગંધ. પછી નંબર 2 લાડ ધિક્કાર. ત્રીજું છે પ્રામાણિક અપ્રામાણિક. ચોથું સંતોષ અસંતોષ. 5મું છે ઉષા સંધ્યા. 6થું આશા નિરાશા. 7મું કુદરતી કૃત્રિમ. લાભ ગેરલાભ. 9મું સજ્જન દુર્જન. 10મું સંવાદ વિસંવાદ. હવે આપણે ગ પ્રશ્ન 3ની અંદર ગ છે સાચી જોડણી લખો. બરાબર. 3માંથી ગમે તે 3માંથી ગમે તે 2, 1 માર્ક. હવે આપણને ખોટી જોડણી આપેલી હોય અને એ જોડણીને આપણે સાચી બનાવવાની છે. હસ્વ દીર્ઘ અનુસ્વાર આ બધું જ ધ્યાનમાં રાખી અને આપણે સાચી જોડણી લખવાની હોય છે. તો જુઓ આપણને પહેલું આપેલું છે પારસમણી. હવે આપણે એનો જવાબ લખવાનો છે પારસમણી. તો પારસમણીની અંદર આપણે પાઠ ભણ્યા ત્રીજો. બરાબર. પારસમણી આવતું હતું ને તો સસલાનો સ કરવાનો અને અણી છે કેવો થઈ જાય? હસ્વ થઈ જાય. બરાબર છે. તો આપણે એનો જવાબ જો નીચે આપેલો જ છે એટલે શું આવશે? પારસમણી. બીજું છે પરચુરણ. તો જુઓ પરચુરણમાં ચૂ છે એ હસ્વવાળું છે તો કેવું થઈ જશે? દીર્ઘવાળું. તો આપણે એનો જવાબ લખીશું પરચુરણ. ત્રીજું છે રળિયાત. રળિયાતમાં અળી છે સવાલમાં એ દીર્ઘ છે તો જવાબમાં કેવી થઈ જાય છે? હસ્વ થઈ જાય છે. તો આપણે રળિયાત શબ્દ છે
એમાં હસ્વ કરીશું. બરાબર. પછીનું ચોથું છે સ્થિતિ. તો જુઓ, સ્થિતિની અંદર બંનેમાં દીર્ઘ આપેલું છે, તો જવાબની અંદર બંને હસ્વ થઈ જાય છે સ્થિતિમાં. ત્યાર પછીનું પાંચમું છે નિશ્ચય. સસલાનો સ અડધો અને ચ જોડેલો છે, ખોટી જોડણી છે, હવે એમને સાચી બનાવવાની છે. તો આપણે શ્ર જે છે, બરાબર છે, એને જોડવાનો છે, એટલે નિશ્ચય એવી રીતે આપણે લખીશું. ત્યાર પછીનું છે છઠ્ઠું શુક્લ તીર્થ. એમાં જુઓ, શું છે એ દીર્ઘવાળું છે અને તી છે એ હસ્વ છે. તો આપણે જવાબમાં એને ફેરવી નાખ્યું છે. શું છે એ હસ્વવાળું કરી નાખ્યું છે અને તી છે એ દીર્ઘ કરી નાખ્યું છે, એટલે એનો જવાબ આવશે શુક્લ તીર્થ. ત્યાર પછીનું સાતમું છે સૈનિક. એમાં ની છે એ દીર્ઘ છે, તો જવાબમાં આપણે શું થઈ ગયું? હસ્વ, એટલે જવાબ આવશે સૈનિક. પછીનું આઠમું છે ચિત્ત. તો ચિત્તમાં ચી જે છે એ દીર્ઘ છે, તો જવાબમાં હસ્વ, એટલે ચિત્ત. 9 નંબરનું છે ઉર. ઉરમાં ઉ છે એ આખો છે, તો આપણે જવાબમાં અડધો, બરાબર છે, એવું થઈ જશે, એટલે કેવું આવશે? ઉર. પછીનું 10મું છે મુશળધાર. તો મુશળધારમાં મું છે એ દીર્ઘવાળું છે, તો આપણે જવાબમાં હસ્વ કરી નાખીશું, તો જવાબમાં લખીશું મુશળધાર. ત્યાર પછીનો પ્રશ્ન છે ઘ. નીચેના શબ્દ સમૂહો માટે એક શબ્દ લખો, 3માંથી ગમે તે 2, 1 માર્ક. બરાબર. તો આપણને શબ્દ સમૂહ આપેલો હોય તો એનો આપણે એક શબ્દ લખવાનો છે અને એનો 1 માર્ક છે, એટલે 2 તમને લખવાના છે, એકનો અડધો માર્ક છે. બરાબર છે. પહેલું છે પગનું રક્ષણ કરનાર. તો શું આવશે? પગરખા. બીજું, પોતાના બાવડાના બળે પોતાનું ભવિષ્ય બનાવનાર. એનો જવાબ લખીશું આપકર્મી. ત્રીજું, હોડીમાં બેસીને ફરવું, સહેલગા કરવી, એટલે જવાબ આવશે નૌકા વિહાર. ત્યાર પછી ચોથું છે ધનુષ્યના જેવું અર્ધગોળ સપ્તરંગી દ્રશ્ય. તો બધાને આવડે બેટા, શું આવશે જવાબ? અરે વાહ ભાઈ વાહ, બહુ સરસ જવાબ આપો છો બધા. તો જવાબમાં લખી નાખો મેઘ ધનુષ્ય. ત્યાર પછીનું પાંચમું છે લોકોનું ભરણ પોષણ કરનાર, ઉછેરનાર માતા. તો શું આવશે જવાબ? લોક માતા. બરાબર છે. તો આ શબ્દ સમૂહ પણ અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. ત્યાર પછીનું ચ છે નીચે આપેલા રૂઢિપ્રયોગોનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો, 3માંથી ગમે તે 2, 2 માર્ક. જુઓ, બરાબર છે. રૂઢિપ્રયોગ આપેલા છે, એમાંથી આપણે એનો અર્થ લખવાનો છે અને પછી આખું વાક્ય બનાવવાનું છે. તો એમાં પહેલું છે કિંમત કરવી. તો કિંમત કરવી એનો આપણને અર્થ આપેલો છે, જુઓ નીચે, કે કદર કરવી, પરીક્ષા કરવી. બરાબર છે. તો એનું હવે આપણે વાક્ય બનાવવાનું, આપણે આપણી જાતે વાક્ય બનાવી શકીએ છીએ. બરાબર. કિંમત કરવી, તો એનો અર્થ થશે કદર કરવી. તો વાક્ય બનાવતી વખતે આપણને જે શબ્દ આપેલો છે કિંમત કરવી, એ શબ્દ મૂકી અને આપણે વાક્ય બનાવવાનું છે. તો આપણે એક વાક્ય બનાવીએ, ચાલો. મારે ગુજરાતી વિષયમાં સારા માર્ક આવવાથી મારા શિક્ષકે મારી કિંમત કરી. બરાબર. તો આવી રીતે આપણે આખું વાક્ય જે છે એ બનાવવાનું રહેશે. ત્યાર પછીનું બીજું છે બાવડાના બળથી. તો જાત મહેનતથી. તો આપણે એનું પણ વાક્ય બનાવીએ. મોચી ભગત બાવડાના બળથી કામ કરતા હતા. બરાબર ને? પોતે પોતાના બાવડાના બળથી જ બધું કામ કરતા હતા ને. બરાબર. ત્રીજું છે બેઠા બેઠા ખાવું. મહેનત કર્યા વગર ખાવું. નારસંગભાઈનો દીકરો બેઠા બેઠા ખાય તે તેના પિતાને ગમતું નહોતું. ત્યાર પછીનું ચોથું છે પક્ષપાત કરવો. એક તરફ ઢળવું અથવા તો તરફદારી કરવી. શિક્ષક પોતાના મનગમતા વિદ્યાર્થી સાથે પક્ષપાત કરે છે. ત્યાર પછીનું પાંચમું સ્વપ્ન ફળવા, ઈચ્છા પૂરી થવી. તો એનું વાક્ય બનાવીએ. મને પરીક્ષામાં પ્રથમ નંબર આવવાથી મારા સ્વપ્ન ફળ્યા. અથવા તો આપણે એમ પણ બનાવી શકીએ કે મોહનલાલનો દીકરો ડૉક્ટર થતાં મોહનલાલના સ્વપ્ન ફળ્યા. બરાબર. એટલે આપણી જાતે ગમે એટલા વાક્યો આપણે બનાવી શકીએ, પણ આપણે તો એક જ વાક્ય બનાવવાનું છે. ત્યાર પછીનું પંખીની પાંખે ને પાણીના પ્રવાહે જવું. તેનો અર્થ લખીશું આપણે શીઘ્ર પ્રવાસ કરવો. બરાબર. તો આવી રીતે આપણે વાક્યો જે છે પોતાની જાતે બનાવવાના છે. પહેલાં તમારે સૂચના લખવાની છે, ત્યાર પછી તમારે આ શબ્દ લખવાનો છે, પછી એની સામે એનો અર્થ લખવાનો છે, નીચે વાક્ય, એમ કરી અને આખું વાક્ય જે છે એ બનાવવાનું છે. ત્યાર પછીનું 6 છે કૌંસમાંથી યોગ્ય પ્રત્યય પસંદ કરી ખાલી જગ્યા પૂરો.
1 માર્ક. હવે તમને અહીંયા 6 ખાલી જગ્યાઓ આપેલી છે અને ઉપર તમને કૌંસ આપેલા છે નો, ની, નું, ના, ને. એમાંથી યોગ્ય પ્રત્યય પસંદ કરી અને જગ્યા પૂરવાની છે. આ પહેલી ખાલી જગ્યા જોઈએ આપણે. એ વાત ખાલી જગ્યા મને ખબર નહોતી. તો કયો પ્રત્યય એની અંદર બંધ બેસતો આવશે? નો, ની, નું, ના કે ને. તો આપણે વાક્ય વાંચીએ એટલે તરત આપણને ખ્યાલ પડે. એ વાતની મને ખબર નહોતી. એટલે જવાબમાં શું લખીશું આપણે? ની. ત્યાર પછીની બીજી ખાલી જગ્યા છે આપ ખાલી જગ્યા જરા કામ હતું. તો જુઓ તો શું બંધ બેસતો કયો પ્રત્યય આવશે? તો કે આપનું. તો જવાબમાં લખીશું નું. આપનું જરા કામ હતું. ત્યાર પછીની ત્રીજી છે તે ખાલી જગ્યા માટે મેં શું નથી કર્યું? તો જવાબમાં આપણે ના. તો આની અંદર ના છે અનુસ્વાર વગરનું ના આવશે, બરાબર છે ને? તો એની અંદર આપણે અનુસ્વાર જેની ઉપર નથી એ ના, એટલે કે ચોથા ક્રમનો ના અહીં આપણે મૂકવાનો છે. જુઓ, તેના માટે મેં શું નથી કર્યું? પછીનું ચોથું, તેમ ખાલી જગ્યા ઘર પડી ગયા છે, બરાબર? તો કયો બંધ બેસતો પ્રત્યય આવશે? ના. તો કે ના અનુસ્વાર વાળું. તો તેમના ઘર પડી ગયા છે. પાંચમું છે મારા કંઠ માટે શરદી ખાલી જગ્યા પક્ષપાત છે. તો કયો બંધ બેસતો પ્રત્યય આવશે? મારા કંઠ માટે શરદી ને પક્ષપાત છે. તો જવાબમાં આવશે ને. ત્યાર પછીનું છઠ્ઠું છે કોફી ખાલી જગ્યા પણ અત્યારે વાંધો નથી. શું કીધું? કોફી ખાલી જગ્યા પણ અત્યારે વાંધો નથી. એટલે કોફીનો પણ અત્યારે વાંધો નથી, બરાબર? ત્યાર પછીનું હવે આપણે જોઈએ જની અંદર આપણને આપેલું છે નીચેના શબ્દોનો વાક્ય પ્રયોગ કરો. 2 શબ્દો, બરાબર ને? 2 માર્ક. હવે અહીં આપણને શબ્દો આપેલા છે ગંગા. તો એ ગંગાની સામે આપણે એનું વાક્ય બનાવવાનું છે કે ગંગા પવિત્ર નદી છે, બરાબર? તો એ લખાઈ જાય. ત્યાર પછી આપણે બીજો શબ્દ જોઈએ અહિંસા. ગાંધીજી અહિંસામાં માનતા હતા, બરાબર? ત્યાર પછીનું ત્રીજું છે વડ. વડ એક પ્રકારનું વૃક્ષ છે. ત્યાર પછીનું ચોથું છે, બરાબર છે? ચોથું આપણને આપેલું છે બેટ, બરાબર? તો હવે આપણે એ પણ જોઈએ કે એનો શું અર્થ બને છે? કબીર વડની આસપાસ નર્મદાએ બેટ બનાવ્યો છે. એ પણ આપણે વાક્ય લખી શકીએ. ત્યાર પછીનું પાંચમું લીલોતરી. તો એની અંદર લખીએ ચોમાસામાં ધરતી પર લીલોતરી ઉગી નીકળે છે. તો અહીં આપણે એ પણ પૂર્ણ કર્યું, બરાબર છે? ત્યાર પછી હવે આપણે પ્રશ્ન 3ની અંદર જોઈએ. નીચેના શબ્દોને શબ્દકોશની કક્કાવારીના ક્રમમાં ગોઠવો, બરાબર? એક જ તમને વાક્ય આપેલું હશે અને એ તમારે ક્રમની અંદર કક્કો બોલતો જવાનો છે ને ગોઠવતું જવાનું છે. એનો 1 માર્ક છે. ચાલો એમાં પહેલું જોઈએ વૃક્ષો, પર્વત, સિંહ અને સોગાદ. તો હવે આપણે કક્કો બોલીએ એની અંદર પહેલો કયો અક્ષર આવશે? તો કે ભાઈ આ 4 શબ્દો આપ્યા છે એમાંથી પહેલો કયો આવે છે? તો કે પ આવે. તો આપણે પહેલાં લખીશું પર્વત. પછી બીજું શું આવે? વ આવે તો કે વૃક્ષો. ત્રીજું સ આવે તો કે સિંહ. અને જો બંનેમાં સિંહ અને સોગાદ એવી રીતે આપ્યું છે તો તમને એમ થાય કે આપણે પહેલાં કયું લખવું? તો આપણે બારકશ્રી યાદ કરવાની. બારકશ્રીની અંદર પહેલાં સિંહ આવે કે સો આવે? બરાબર છે? તો કે સિંહ આવે. તો આપણે સિંહ લખી નાખવાનું. પછી છેલ્લો શબ્દ લખવાનો આપણે સોગાદ. તો આખો જવાબ આવી રીતે બનશે પર્વત, વૃક્ષો, સિંહ અને સોગાદ. બીજું છે મહારાજ, ખુશ, મોચી, ઈચ્છા. તો હવે આમાં સ્વર આપેલો છે આપણને. જુઓ ઈચ્છા છે ઈ કયો છે? સ્વર છે. તો આપણે પહેલાં સ્વર હોય તો પહેલાં લઈ લેવાનું છે. તો આપણે પહેલાં લેશું ઈચ્છા, પછી કક્કો બોલીશું ખુશ, મહારાજ અને મોચી. ત્યાર પછીનું ત્રીજું છે સૂરજ, શાંત, સુંદર, સરોવર. તો હવે આની અંદર આપણે પહેલાં શંકોરાનો શ આવશે એટલે પહેલાં શાંત લખી નાખીએ. ચાલો ત્યાર પછી આપણે જોઈએ બધી જગ્યાએ સ આપેલા છે. તો મેં તમને કીધું એમ કે આપણે પહેલાં બારકશ્રી યાદ કરવાની. સની અંદર જુઓ પહેલાં એકલો સ કાના માત્ર વગરનો છે તો સરોવર લઈ લીધું. ત્યાર પછી સુંદર. તો કક્કાવારીના ક્રમની અંદર આપણે જોઈએ ને તો સ પછી સ ઉપર અનુસ્વારવાળું આવે, બરાબર છે? તો સુંદર. અને પછી છેલ્લે આપણે લખીશું સૂરજ. ત્યાર પછીનું છે ખબર, દિવસ, અવાજ અને શરદી. તો જવાબમાં આપણે લખીશું સ્વર આપેલો છે અવાજ એટલે, બરાબર? તો આપણે લખીશું અવાજ, ખબર, દિવસ અને શરદી. ત્યાર પછીનું પાંચમું છે નર્મદા, પ્રવાસ, પંખી અને કુદરતી. તો જવાબમાં લખીશું કુદરતી, નર્મદા,
પંખી અને પ્રવાસ. છઠ્ઠું છે વડોદરા, કવિ, રાજસ્થાન અને મુખ્ય. તો પહેલાં આપણે કક્કો લઈએ જોઈએ, બરાબર. એમાં ક આપેલો જ છે તો કવિ, પછી કક્કો બોલતો જવાનો. શું આવે તો કે મ આવે તો કે મુખ્ય, પછી ર છે રાજસ્થાન અને પછી છેલ્લે વ આવે છે વડોદરા, બરાબર. તો એ પણ આપણે લખી નાખીએ. ચાલો હવે આપણે જોઈએ પ્રશ્ન 4 નીચે આપેલા મુદ્દાઓને આધારે વાર્તા લખી તેને યોગ્ય શીર્ષક આપો. 5 માર્ક. હવે અહીંયા તમને 2 વાર્તાઓ આપવામાં આવેલી છે, બંને વાર્તાઓના મુદ્દાઓ પણ આપવામાં આવેલા છે. તો એ બંનેમાંથી કોઈ પણ એક વાર્તા જે છે એ તમને પેપરની અંદર પૂછાય, બરાબર છે. તો એ મુદ્દાના આધારે તમારે પહેલાં શીર્ષક લખવાનું છે અને પછી તમારે એની વાર્તા જે છે તૈયાર કરવાની રહેશે. અને આ વિડીયો પૂર્ણ થાય ત્યાર પછી તમને હોમવર્ક પણ આપવામાં આવશે અને હોમવર્કની અંદર આ બંને વાર્તાઓ પણ તમને હું આપીશ. એ તમારે તમારી વ્યાકરણની જે નોટ છે, લેખન વિભાગ આપણે જે નિબંધ લખાવેલા છે ત્યાં તમારે આ બંને વાર્તા લખી નાખવાની છે, બરાબર છે, અને પાકી પણ કરવાની છે. તો એમાં પહેલી વાર્તા છે, જુઓ. એક ખેડૂત, સોનાનું ઈંડું આપતી મરઘી, ખેડૂતનો લોભ, મરઘીને મારી નાખવી, કંઈ ન મળવું, ખેડૂતનું પસ્તાવું અને બોધ, બરાબર. તો આનું શીર્ષક આપણે શું આપી શકીએ, બરાબર છે. શું આપી શકીએ એનું શીર્ષક આપણે? તો આપણને તરત ખ્યાલ આવી જાય. તો લોભી ખેડૂત, બરાબર. તો શીર્ષક પહેલાં લખવાનું લોભી ખેડૂત, પછી આના અનુસંધાને તમારી આખી વાર્તા જે છે એ લખવાની છે. અને એ હું તમને આ વિડીયો પૂર્ણ થાય ત્યાર પછી હોમવર્કની અંદર એ વાર્તાઓ આપીશ. તો એ વાર્તા પણ તમારે તમારી લેખન બુક જે છે, નિબંધ લખ્યા છે ત્યાં પાછળ લખી અને પાકી કરવાની છે. આ બેમાંથી કોઈ પણ એક વાર્તા જે છે એ આપણે પરીક્ષામાં પણ પૂછાય. ત્યાર પછીની બીજી છે કીડી અને કબૂતરની વાર્તા, બરાબર છે. તમે લગભગ બધાએ સાંભળી જશે એટલે તમને સરસ રીતે લખતા આવડશે. તો બીજી વાર્તાનું આપણે શીર્ષક આપીશું શું તો કે કીડી અને કબૂતર. તો આવી રીતે આ વાર્તાઓ પણ તમારે બંને તૈયાર કરવાની રહેશે, બરાબર. મુદ્દા તમને આપેલા જ હશે ને મુદ્દાના આધારે તમારે ફકરો પાડતો જવાનો અને વાર્તા લખતી જવાની છે. આ બંને વાર્તામાંથી તમારે તૈયારી કરવાની છે. ત્યાર પછીનો છેલ્લો પ્રશ્ન છે પ્રશ્ન 4બ. નીચે આપેલા વિષયોમાંથી ગમે તે એક વિષય ઉપર આશરે 10 વાક્યોમાં નિબંધ લખો. 5 માર્ક. હવે તમને 3 નિબંધના નામ આપવામાં આવેલા છે. મારી પ્રિય રમત ક્રિકેટ, એક નદીની આત્મકથા અને જન્માષ્ટમી. તો 3માંથી કોઈ પણ એક નિબંધ તમારે તૈયાર કરવાનો છે અને એના 5 માર્ક છે, બરાબર છે. તો પેપરની અંદર પણ તમારે સરસ રીતે તૈયારી થઈ શકે. તો નિબંધ જે છે એ આપણે 3 નિબંધ લખાવી દીધા છે લેખન વિભાગની અંદર. હવે તમારે બંને વાર્તા જ લખવાની છે. તો આજે વાર્તા હું તમને જે છે એ હોમવર્કમાં આપવાની છું. તો એ હોમવર્કની અંદર તમારે લેખન વિભાગની અંદર વાર્તા પણ લખી નાખવાની છે. સાથે સાથે આજનું બીજું હોમવર્ક એ પણ છે કે આજે જેટલું રિવિઝન કરાવેલું છે એ બધું જ રિવિઝન તમારે તમારી રિવિઝન નોટમાં લખવાનું છે. સવાલના જવાબને બધું તમારે સ્વાપોથીમાંથી જોઈને લખવાનું છે. બાકીનું બધું જ તમને આની અંદર સવાલ ને જવાબ સાથે આપેલું છે. રૂઢિપ્રયોગના વાક્યો બનાવવાના છે. એ વાક્યો તમારે તમારી સ્વાપોથીમાં આપેલા જ છે, એમાંથી ગોતી અને જોઈને લખી નાખવાના રહેશે, બરાબર છે. તો આજના લેક્ચરમાં આટલું અહીં સુધી આપણે રાખીએ છીએ. અહીં આપણું આ રિવિઝન જે છે એ પણ પૂર્ણ થાય છે. તો તમે બધા જ સરસ રીતે તૈયારી કરજો, પરીક્ષાની અંદર ખૂબ સરસ માર્ક લાવજો. અને હા બેટા, એવું નથી કે આપણે ઘરે પરીક્ષા આપવાના છીએ તો જોઈને લખીએ, કંઈ તૈયારી નથી કરવી. પરંતુ તમારી હવે પછીની જ્યારે પરીક્ષા લેવામાં આવશે ત્યારે અમને લોકોને ખ્યાલ આવી જ જશે કે તમે જોઈને લખો છો કે જોયા વગર લખ્યું છે, બરાબર છે. એટલે આપણે આપણી જાત મહેનત કરી અને જોયા વગર લખવાનો પ્રયત્ન કરવાનો છે. કોઈ પણ પ્રકારની સ્વાપોથી કે નવનીતનો ઉપયોગ કરી અને જોઈને કોઈ વસ્તુ લખવાની નથી પરીક્ષાની અંદર, બરાબર છે. રિવિઝન તમારે જોઈને અત્યારે લખવાનું છે. પણ આ હું પરીક્ષાની વાત કરી રહી છું કે પરીક્ષાની અંદર જ્યારે તમને પેપર આપવામાં આવે છે ત્યારે પેપર તમારે મોઢે લખવાનું છે. મમ્મી અથવા પપ્પાને બાજુમાં બેસાડીને તમારે જોઈને લખવાનું છે નહીં, બરાબર છે. કારણ કે ભલે મિસને ન ખબર હોય પણ ભગવાન તો જોતા જ હોય તમે જોઈને લખ્યું છે કે નહીં. પછી એવું નહીં કરવાનું કે એક સવાલ આપણે જોઈને લખી નાખીએ અને પછી બીજા 2 હાથે કરીને મૂકી દઈએ, બરાબર છે. પણ મિસને બધી ખબર પડી જ જાય. એટલે આપણે આપણી જાત મહેનતથી તૈયારી કરી અને લખવાનું છે. તો અહીં આપણું આ રિવિઝન પણ પૂર્ણ થાય છે. તમે બધા ખૂબ સરસ રીતે તૈયારી કરજો અને પરીક્ષામાં ખૂબ સરસ માર્ક મેળવજો એ આશા સાથે જ આજનો આ લેક્ચર જે છે અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. આવજો. જય શ્રી કૃષ્ણ.